હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેરેલા દિવસ બીજો છે આજે. મોર્નિંગ સવાર થઈ ગઈ છે અને અમે બધા બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છીએ અને તમને બ્રેકફાસ્ટમાં શું શું છે એ બતાવું. ગુડ મોર્નિંગ. વેજ જૈન કરી, સાંભાર જૈન, ચટણી, બ્રેડ બટર અને પ્લેન આપણો ઢોસો છે, ઇડલી, અપમ, વડા. આ બાજુ બી બ્રેડ બટર બી છે, ફ્રૂટ્સ છે, છોકરાઓ ફ્રૂટ્સ ખાઈ રહ્યા છે અને આ બહારનો વ્યૂ છે. ટેરેસ સ્વિમિંગ પુલ છે 8મા માળે અને હવે ત્યાં આવ્યા છીએ બાળકોને જોવા માટે. ઊંડો છે લા. અમે કોચીથી 8:45 વાગી ગયા છે. કોચીથી બ્રેકફાસ્ટ થઈ ગયો છે અને હવે કોચીથી અમે મુન્નાર જવા નીકળી ગયા છીએ અને એસી એવી 10 મિનિટ એક્ઝેક્ટ. બાય બાય કોચી. આ કોચી સિટી છે, મેન ટાઉન છે. આ મેન જે સિટી કહે છે એ છે આ. હું તાર બંધ ના થાય ગાડીમાં આવા પડદા ચાલે ને પહેલા નખવા હતા બધા. બેગમાં જ છે એ તો બોટલ નથી. બોટલ હતી પેલી ખાલી એક બોટલ પડી હતી. વિચારો તો સારું. કોચીથી મુન્નાર માટે અમે નીકળી ગયા છે. આઈ થિંક કોચીથી મુન્નાર 140 કિલોમીટર આસપાસ હશે. 2 કલાક લાગે છે મુન્નાર જતાં કોચીથી. અને એક નવી જાણકારી છે કે મોસ્ટલી કોચીમાં જે સાઉથના સુપરસ્ટાર છે બધા અડધી પર કોચીમાં જ રહે છે. અમે આગળ જતાં એક રેસ્ટોરન્ટમાં થોડો બ્રેક લીધો છે. પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે. એમાં જેને જે છોકરાઓને ખાવું હોય ખાઈ શકે છે એ માટે થોડોક બ્રેક લીધો. નાના નાના ઝરણા ઉપરથી પડી રહ્યા છે, જોઈ શકો છો. એ તમે નાના નાના ઝરણા પડી રહ્યા છે. ચારે બાજુ લીલોતરી છે અને પહાડો છે. તમે જોઈ રહ્યા છો ઉપરથી પાણીના નાના નાના એવા ઝરણા પડી રહ્યા છે. નદી વોટરફોલ છે. નીચે તમે ખીણ જોઈ રહ્યા છો. ખીણ છે ભાઈ ચારે બાજુ. અને એ આ મુન્નાર એક હિલ સ્ટેશન છે. એના લીધે ઊંચાઈ ઉપર અમે ચડી રહ્યા છીએ અને નીચે ચારે બાજુ ખીણ અને વોટરફોલ દેખાય. વોટરફોલ જોઈ રહ્યા છો. એટલો ફાઇન લાગે છે જે ઘણા રૂપે વહી રહ્યો છે નીચે. અહીંયા જાનકી, અહીંયા જો નજીકથી આજે નીચે જાય પાણી. વાહ, જો મસ્ત છે બેટા. હા, દેખ અવાજ કેટલો થાય છે એનો. જો એ વોટરફોલનું પાણી અહીંયા આવે છે ને. પરફેક્ટ વ્યૂ આવ્યો છે એનો. તને દેખાઈ ગયો? અને ટ્રાફિક તો બંને સાઈડ છે જે જબરજસ્ત ભાઈ. અને આપણા ગુજરાતીઓ છે વધારે એમાં તો. આજે મસાલા ગાર્ડન વિઝિટ કરવા માટે અમે આવ્યા છીએ. कोर्स की वजह पे आएगा 1 महीना 2 महीना 3 महीना उसकी बीमारी के लिए साल भी हो सकता है. उसको कंप्लीट करने के बाद उसको मेंटेन करके जाना एक आदमी का जिम्मेदारी है. कुछ बीमारी के लिए लाइफ लॉन्ग दवा लेना पड़ता है. बीपी, शुगर, थायराइड, अस्थमा. ऐसे लेने से क्या होता है, छोटी उम्र में ऑर्गन हिलती हो, केमिकल को सांस पाएगा. जब हम बड़ा हो जाता है ऑर्गन वीक हो जाएगा, केमिकल को सांस नहीं पाएगा, कुछ ना कुछ फेलियर. किडनी, लिवर, लंग्स, हार्ट, पैंक्रियास, मेनली किडनी लिवर.
जो चीज़ जीने के लिए का है वही चीज़ एक दिन ऊपर भी जाता है। उससे बचने के लिए आयुर्वेदा में दवाएं हैं। फाइनल चीज़ आयुर्वेदा में बीमारी है तो दवा, बीमारी कुछ नहीं है, कुछ नसीब लोग हैं। फ्यूचर में कुछ बीमारी ना आने से बचने के लिए सप्लीमेंट भी है। जैसे जेंट्स के लिए 2 सप्लीमेंट है, फीमेल्स के लिए 3 सप्लीमेंट है, बच्चों के लिए 2 सप्लीमेंट है। अंदर जाएंगे, आपका इंटरेस्ट की वजह से मेरे को टाइम लगेगा। बोर लग रहे तो ओपनली बोल देना, जस्ट इंट्रोडक्शन देखा जाएगा, आपका टाइम वेस्ट नहीं होगा। आप इंटरेस्टली सुन रहे हैं, मैं ज़्यादा इन्फॉर्मेशन दूंगा, थोड़ा टाइम लगेगा। મુન્નાર આવી ગયું છે મેં સ્લાઇડ ગાર્ડન જોઈ લીધું છે, ટી ગાર્ડન બાકી છે હજુ, અને આ મુન્નાર છે એ હિલ સ્ટેશન છે. અમે જંગલ સફારી કરવા જઈ રહ્યા છીએ અત્યારે. જીપ પાછળ આવી રહી છે એમનું તમને. અમે હોટલમાં આવી ગયા છે અને રૂમ એ કરીને બધું સામાન મૂકીને અત્યારે જંગલ સફારી કરવા જઈ રહ્યા છે. જસ્ટ હજુ લંચ એમના ભાઈને પૂછી લેજે કે ગાઈડ કરતા રહે. હજુ તો જંગલ નહીં થયું ચાલુ. આપણે હોય છે અંબાડી જતા બધી એ ટાઈપની. વીજળી ઉત્પન્ન થાય છે ને ડેમ આપણે જે છે ને નર્મદા ડેમ છે ને સરદાર ડેમ, હા એ ટાઈપનો ડેમ છે જે વીજળી ઉત્પન્ન કરે છે અહીંનું, જે આપણે સરદાર પટેલ ડેમ છે એ ટાઈપનું. મળે છે ને આપણને એ રીતે પૈસા વસૂલ. જંગલ સફારી ચેન્નઈ એક્સપ્રેસ નું જે બ્રિજ ને બધું આ નદીનો છે, જંગલ જ છે. જંગલની અંદર અને બધા આ નીચે જાય છે પાણી. જો 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 અને આ પાણી અહીંયાથી નીચે જઈ રહ્યું છે પહાડો ઉપરથી, પથ્થરોની અંદરથી એ આવે છે. અને આ જે સ્લીપ લાઈન હાથ પકડી રાખે. હા એની સ્પીડ તો જુઓ કેટલી બધી છે. સ્પીડ બહુ જ છે અને વોટરફોલ કેટલા સ્પીડથી પડી રહ્યો છે અને ધીરે 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 આગળ થઈ નજીકથી પોચ લઈ રહી છું. એના છાંટા આટલે સુધી આવી રહ્યા છે, ઘણો દૂર છે છતાં પણ મસ્ત મજા વોટર કુદરતી છે, કુદરતી વોટરફોલ છે. બધા એન્જોયમેન્ટ કરી રહ્યા છીએ. આ બે નાની છોકરીઓ ધેરિયા અને જાનકી એ પાણીમાં જો એન્જોયમેન્ટ કરી રહ્યા છે. એ પેલો જ હતો ધોધનો ત્યાં વહે છે નદી. એક બ્રિજ જ છે પણ લોકેશન બહુ જ ફાઇન છે. જાનકી ને ધેરિયા ઊભા છે, ભવ્યા બહાર ઊભી છે. ભવ્યા આવું નહીં, એને બીક લાગે છે પણ નહીં પડાય, એવું પડી નહીં જાય. પકડી લે. ડેમ છે આ જો, ડેમ જો ડેમ છે. આ બાજુ પાણી છે અને ડેમમાં આ બાજુ પાણી નથી છોડ્યું, જેથી કરીને આ બાજુ ખાલી છે, ખીણ છે. અહીંયા સનસેટ પોઈન્ટ છે પણ એટલા વાદળા છે ને કે સોયા તમને દેખાતો જ નથી, પણ ફાઇન વ્યૂ છે એકદમ. અહીંથી આગળ નથી જવું એમ કહું. અહીંથી આગળ સ્લીપી હોય તો નહીં આપણે આગળ.